પાલનપુર વન વિભાગ અધિકારીઓની 6 કલાકની મહેનતથી રીંછ પાંજરે પુરાણું. ખોરાકની શોધમાં રીંછ ગામડાઓમાં આવી પહોંચતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પાલનપુર તાલુકાના જગાણા ગામ નજીક આજે એક અનોખી અને ચિંતાજનક ઘટના સામે આવી, જ્યાં બનાસ ડેરીની બાજુમાં આવેલા ખેતરમાં અચાનક એક રીંછ દેખાતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો. વહેલી સવારથી જ ખેતરમાં રીંછ હોવાની જાણ સ્થાનિક લોકો દ્વારા ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી હતી. રીંછ દેખાતા લોકોમાં ગભરાટ ફેલાયો અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા. સ્થાનિક લોકો દ્વારા રીંછને ખેતરમાંથી બહાર કાઢવા માટે ફટાકડા ફોડવામાં આવ્યા, જેથી રીંછ કોઈ રહેણાંક વિસ્તારમાં પ્રવેશ ન કરે અને કોઈ જાનહાનિ ન સર્જાય. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને અલગ અલગ જગ્યાએ પાંજરા ગોઠવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. રીંછને પકડવા માટે ફોરેસ્ટ વિભાગે 4 થી 5 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી. સવારથી જ ફોરેસ્ટની ટીમ સતત ખેતરોને આસપાસના વિસ્તારમાં મોનિટરિંગ કરી રહી હતી. આખરે ફોરેસ્ટ વિભાગ અને પોલીસની અથાગ મહેનત બાદ રીંછને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી પાંજરે પૂરવામાં આવ્યું. સમગ્ર ઓપરેશન દરમિયાન ફોરેસ્ટ વિભાગે ખૂબ જ સતર્કતા અને કુશળતા દાખવી, જે કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ ટળી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અનેકવાર રીંછ રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. પ્રાથમિક અનુમાન મુજબ ગરમીના કારણે પાણી અને ખોરાકની શોધમાં રીંછ જંગલ વિસ્તાર છોડી માનવ વસાહત તરફ આવી જતા હોય છે. ખાસ કરી ઉત્તર ગુજરાતમાં વધી રહેલી ગરમી અને પાણીની અછતના કારણે જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તાર તરફ વળી રહ્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનામાં ફોરેસ્ટ વિભાગના એસીએફ મેહુલ પ્રજાપતિ, મહેશભાઈ સોલંકી, વિજયભાઈ ચૌધરી અને ચેતનસિંહ આરએફઓ, દાતા રેસ્ક્યુ ટીમ ડોક્ટર જીતુ ભટોળ તેમજ પાલનપુર રેન્જ સ્ટાફ સહિતની ટીમ દ્વારા 6 કલાક જેટલા સમય સુધી રેસ્ક્યુ કામગીરી કરી ઓપરેશન પાર પાડી ફોરેસ્ટ વિભાગે રીંછને પાંજરે પૂર્યું. સ્થાનિક લોકો દ્વારા પણ ફોરેસ્ટ અને પોલીસ ટીમની કામગીરીને બિરદાવવામાં આવી. બ્યુરો રિપોર્ટ, જેબી ગુજરાત ન્યૂઝ.